તો અમારા ભરતભાઈ कुछ કંઈક કહેવા માંગે છે. लाइक करो, शेयर करो, वीडियो ना गमे तो डिलीट करो. कौन है ये लोग, कहां से आते हैं ये? તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, શુભ સવાર. આપણે ઉઠી ગયા છીએ અને સુખનો સુરત તો ક્યારનોય ઉઠી ગયો છે, પણ આપણે તો સુઈ જ રહેલા. નાઇટમાં હતા, સેકન્ડ શિફ્ટ કરી આપણે, એટલે આપણે લેટ ઉઠ્યા છીએ. તમે જોઈ શકો છો આ સુખનો સૂરજ તો ક્યારનોય ઉઠી ગયો છે. મિત્રો થાકી ગયો છે. તમે કહેતા હોય તો નહીં, પણ આપણે નથી નવું. તો ગાઈસ આપણો પેલો વિડીયો બી આવી ગયો છે, તમે એને જુઓ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને પતંગની શરૂઆત થઈ ગઈ છે. આવું થઈ ગઈ છે ઉત્તરાયણ. હજુ તો એના 15 દિવસ બાકી છે. તો ગાઈસ તમે પણ ચકાવો છો કે નહીં કોમેન્ટ કરજો. નહીં ચકતું લે. તો ગાઈસ હવે આપણે નહીં લઈશું, ઠીક છે. આ બધા ધાબા ઉપર બધા પતંગ ચગાવવાના ચાલુ થઈ ગયા છે. મિત્રો આ જીસીબી તો એને પડી રહે છે. તમારે જોઈતું હોય ભાડે તો કોમેન્ટ કરજો, વાત કરીશું આપણે આગળ. તો કેમ છો મિત્રો? આપણે તો નહીં લીધું છે હવે અને ચા પીવા બેસી ગયા છીએ. તો ચા બ્લેક ચા છે અને આજે મમરા. અમે ચા પીવા બેસી ગયા છીએ અને આ દીવું પણ આવી ગયો છે. શું કહો બેટા? ભમ્મરગોડા ને આવતા રવિવારે બેટા જઈશું. આપણે કઈ નહીં જતા, હવે આપણે ચા પીવા બેસી ગયા છીએ. તારે તો તું હોઈ જજે, મારે તો નોકરી જવાનું બેટા. ના તારે થોડી નોકરી કરવાની, તારે તો નોકરી નહીં કરવાની. નહીં તમે નોકરી જાઓ. હે તમે નોકરી જાઓ. હા એ તો હું જઈશ બેટા આપણે 1 વાગે. હા ખબર હા ને? અને તું સ્કૂલે નહીં જવાનું? તારે નહીં જવાનું. ચમ નહીં જવાનું. ચમ નહીં જવાનું? નહીં જવાનું. એવું ચમ? નહીં જવાનું. પણ કમ? મમ્મી મારે એકલી લઈ આવવાનું. એવું સારું. તો ગાઈસ એવું તો સ્કૂલે જવાનું ના પાડે છે, પણ આપણે તો નોકરી જવું જ પડશે. આપણે નહીં જઈએ તો પગાર આવે નહીં, તો ઘર આપણે કમનું ચલાવશું રે? હપ્તા બપ્તા બધું ભરવાનું આપણે. વેલકમ. તો કેમ છો મિત્રો? મજામાં? ચા નાસ્તો કરીને આપણે દુકાને ગયા હતા દવા લેવા. બાકાજી કરવા આવ્યા છે, વિડીયો એડિટિંગ આપણે કરાવડાવે છે. કેવું લાગે છે? લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અને આપણને હવે કેવું જરીક તબિયત જરીક એ થઈ ગઈ છે, તો આપણે આ દવા લઈ લીધી છે. તમે જુઓ તો આ દવા આપણે ખાઈશું એટલે જરીક સારું થઈ જશે. ઠીક છે ગાઈસ, તમે બી ખાતા હોય તો કોમેન્ટમાં જણાવો. તો કેમ છો મિત્રો? તો આપણે માવો ખાઈને આપણે આવી ગયા છીએ અને આ દિવ્યજીત મને કહેશે કે પપ્પા આપણે તમને આઈફોન લઈ આલું કે. તો બેટા મને તો આઈફોન લઈ આલી. હે કેટલા લઈ આલી? એવું? પૈસા ચોરી લાવી? હાવલીથી પૈસા લાવી? આઈફોન નો ભાવ શું છે? કેટલા બધા? એમ નહીં, આઈફોન કેટલા રૂપિયાનો આવે? હે શું 2? પણ શું 2? તો 2 આવે પણ 2 આઈફોન કેટલા રૂપિયાના આવે? 2 રૂપિયાના આવે. તો ગાઈસ આઈફોન 2 રૂપિયાના તો દેવું થઈ ગયા છે કે આઈફોન 2 રૂપિયાનો મળે છે.
તો તમને શું લાગે છે 2 રૂપિયાનો આઈફોન મળે? એવડે મળે? શું મળે? હાવલી ખાવલી તો આગળ કઈ દુકાને મળે? હાવલી હે હાવલી એટલે બેટા એવું ના હોય. તારે બારીને કહેજે તો મમાન આઈફોન લઈ આલે હા ને? ઓકે હણી જે નહીં તે તો ખબર તો મિત્રો જેવું એ તો 2 રૂપિયાની મોબાઈલની વાત કરી નાખી છે આઈફોનની કે 2 રૂપિયામાં આઈફોન મળે છે, પણ મને નહીં લાગતું કે 2 રૂપિયામાં મળે. મને ખબર જ છે 2 રૂપિયામાં નથી મળતો, પણ તમે હવે નાનકડો છોકરો છે તો એને શી ખબર કે આઈફોન કેટલામાં મળે. મોટો તો તારે ખબર પડશે એને કે સાલું બી આટલો મોંઘો આઈફોન મળે હે ગાઈસ. તો ગાઈસ હવે આપણે નોકરી જવા પર હવે 1.5 કલાક બાકી છે. હવે તો ગાઈસ આપણે ઘડીક આરામ કરી લઈએ ત્યાં સુધી, અને પછી આપણે જ્યારે જોબ પર જવા નીકળીએ ત્યારે આપણે મળીએ. ઠીક છે ગાઈસ? તો કેમ છે મિત્રો? ફાઇનલી આપણે થોડીક આરામ કરીને ઉઠી ગયા છીએ અને વાગી ગયો છે 1 અને નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. અને કંપનીનો ટાઈમ છે 2:30 વાગ્યાનો, 2:30 થી 11. અને બસ આજ સેકન્ડ શિફ્ટનો ટાઈમ એ છે અને ફર્સ્ટ શિફ્ટનો ટાઈમ 6 થી 2:30 છે. 2 શિફ્ટો ચાલે છે આપણે. અને ફાઇનલી હવે જવું પડશે નોકરી, એના વગર ચાલે નહીં. તો ગાઈસ આપણે હવે નોકરી જઈએ. અને દીવ પણ આંગણવાડીમાંથી આવી ગયો છે, જો તમે જોઈ શકો છો. પપ્પા માં બેટા તો પૈસા એવું કેટલા રૂપિયા છે? 2 રૂપિયા હે 2 2 રૂપિયા છે. આ પછી આ કિન્નર જો દાવજો 2 કિન્ડર જોઈ? 2 દાવજો 2 કિન્ડર જોઈ? 2 કિન્નર અને આંગણવાડીથી શું બનાવ્યું તું આજ ખાવા? જોતડી હે બતાડું રોટલી જોતડી પછી બતાડું દાળ ભાત? ના બતાડું જોતડી પછી બતાડું દાળ. એવું એ તમે ભાઈ? તો મિત્રો આપણે બાઇક પર બેસી ગયા છીએ અને આ ચાવીને આપણે ઓન કરી દીધી છે. તો આંગણવાડીમાં જઈને આવી ગયો છે, સીધા આપણે હવે સુઈ જશે. અને આપણે જઈશું નોકરી. અને આ બાઇક ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે સીધા જઈશું આપણે નોકરીની પર રસ્તા. તો મિત્રો હવે આપણે નોકરીનો ટાઈમ થઈ ગયો છે અને આ ભરતભાઈ થઈ ગયા છે બીમાર. તો આજે એવા એમને પાડી દીધી છે રજા અને એમની ફર્સ્ટ શિફ્ટ ચાલુ થઈ ગઈ છે. તો ભરત કેવું છે, તબિયત સારી છે હવે? તો એ તો જબરજસ્ત કહે છે, પણ મને નહીં લાગતું કે તબિયત એમની સારી છે, તો હવે નહીં આવી શકે. તો આપણી જોડે અત્યારે આ બીજા ભાઈ આવી ગયા છે, મિત્ર આપણા. આપણી તબિયત ખરાબ છે છતાંય નીકળ્યા છે, હવે ડ્યુટી તો કરવી પડશે, કેમ કે પૈસાની તો તલ્લી કોને નહીં પડતી. સાચી વાત છે. બોલો કે ડાયલોગ માર દો. લાઈક કરો, શેર કરો. તો અમારા ભરતભાઈ કંઈક કહેવા માંગે છે. લાઈક કરો, શેર કરો, વિડીયો ના ગમે તો ડિલીટ કરો. તો ગાઈઝ એમને તો એમના શબ્દો કહી દીધા છે અને આપણે હવે જઈએ નોકરી જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે સાવલી આવી ગયા છીએ અને બીજા પણ એક મિત્ર આવી ગયા છે, એમને બી આપણે લઈ જવાના છીએ. ઇકો બધું ભરાય છે અત્યારે. આ ટરબા તો મોટા બહુ હેરાન કરી નાખે, એટલો દર ઉડાડે છે ને કે ગાઈઝ તમે આમ વિચારી બી ના શકો. અને આ એક સાઈડ બાજુ છે ને રોડનું કામ ચાલી રહ્યું છે, એક સાઈડ બાજુ રોડનું કામ ચાલે છે. ગાઈઝ સાવલી તો આવી ગયા છે, હજુ બીજો 15 કિલોમીટર જેવું બાકી જશે. તો આપણે કંઈક કંપનીમાં જઈને પછી તમને આગળ મળીએ.
તો ફાઇનલી મિત્રો આપણે જોબ પર આવી ગયા છીએ અને આ છે કંપનીના હરણ. તમે જુઓ, આ છે એનું ગાર્ડન તો બધા બહુ છે ગાઈસ. ફાઇનલી મિત્રો આપણે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને ગાઈસ આ વ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.